હાય દોસ્તો, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? બધા ફાઇન હશો. તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે. અને આજે છે સોમવાર, તો આજે આપણે બનાવવાના છે મહાદેવના લાડવા. તો લાડવાની સામગ્રી આ બાજુ આપણે કાઢી લીધી છે, લોટ, પછી તેલ અને જોતી બધી વસ્તુ હતી એ. તો હવે પહેલાં આપણે સ્નાન કરી આવીએ. સ્નાન કરાવી અને પછી આપણે લાડવા બનાવવાનું ચાલુ કરશું, કેમ કે આપણે મહાદેવનો લાડવા બનાવવાના છે. તો પહેલાં સ્નાન કરવું પડે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો દોસ્તો, આપણે જો છે નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને ત્યાં તો અંદર આવી તો હરીશ્રીબેન ઉઠી ગયા હતા. તો એના પપ્પા છે ને ઘર મોરે છે, જો તમને બતાવો. હાય, શું કરો? હાલો અંદર જઈએ આપણે. હવે બોલો, શું કરો છો? શેના માટે? લાડવા માટે. પેલા સ્નાન કર્યું તું? અચ્છા, ઠીક છે. હાલો, એટલો મોરાઈ ગયો છે. હવે થોડોક એટલો રહ્યો છે, એ મોરાઈ જાય પછી આપણે ચાલુ કરી લાડવા બનાવવાનું. હા, યાદ. તો દોસ્તો, હરીશ્રીબેન જો મારી પાસે છે, એના પપ્પા ઘર મોરે છે. અને હવે હરીશ્રીને એના પપ્પા રાખશે અને પછી આપણે લાડવાનું જે પિંડિયા બનાવવાનું હોય ને બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. હરીશ્રી કહી દે હાય. હાય હાય. આજે હરીશ્રીબેનની છે ને તબિયત જરાક લૂઝ છે, તો એ જરાક આમ મૂડમાં નથી. નહીં તો એ અવાજ કરતી એની રીતે મસ્ત મસ્તનો. અને જો અત્યારે છે ને ચકલા બોલે છે ને, તો એને ત્યાં જવું છે. અને હું એને રસોડામાં લેવી તો એને ગરમી થાય. તો હવે હાલો અમે જઈએ છીએ બહાર. હું ઓલરેડી ઓગળું છું અને યાસિક મોરે છે ઘર. હવે એનો મોરાઈ જાય પછી આપણે હરીશ્રીને એને આપી અને ચાલુ જો ચાલુ થાય. દેખો હમારી ગુડિયા રાની કા રિસ્ક દેખો. હાય. અને એને વાયરી હાથ ચોટલી તેલ બેલ નાખીને ચોટલી વાળી દીધી, એટલે એને આડા ના આવે, નકર અહીં સુધી વાળ પહોંચે એટલે એ જોઈએ ના શકે સરખું. કા હરીશ્રી બેટા? ડુડી ડુડી ડમ ડમ ડુડી ડુડી ડમ ડુડી ડુડી ડમ ડમ ડુડી ડુડી ડમ. એને ગમે ત્યારે આ સોંગ ગાઈને એટલે સ્ટાર્ટ જ થઈ જાય, બરાબર ને? હા હા. હાલો હવે હે ને હું જાઉં એને લઈને બારે, એટલે ગરમી ન થાય. ડુડી ડુડી ડમ ડમ ડુડી ડુડી ડમ ડુડી ડુડી ડમ ડમ ડુડી ડુડી ડમ. હાલ દીકરા, હવે તું રમ ને તો હું ને પપ્પા બે બનાવી લઈ લાડવા. આપણે મહાદેવે જવું છે ને બેટું? હરી તો આપણો ગોળ મોરાઈ ગયો છે દોસ્તો. અને આ બાજુ આપણે મૂકી દીધું છે પાણી. અને પછી એમાં એક પાવડો તેલ નાખીને આપણે આમાં જરૂરત અનુસાર પાણી નાખતા જઈશું અને પિંડિયા વારતા જઈશું. તો આમાં મેં દીધું છે ઘીનું મોણ. તો ચાલો હવે આ પાણી ઉકળી જાય એટલે પછી આપણે જરૂરત પ્રમાણે નાખીને વાર લઈ પિંડિયા બની રહેજો. તો દોસ્તો, પાણી આપણું ઉકળી ગયું છે અને એમાં આપણે નાખી દીધું છે તેલ. અને આ છે બધી સામગ્રી: કાજુ બદામ, પછી કિસમિસ, એલચી, ખસખસના બી અને જાયફળ. તો જો હવે આમાં છે ને એલચી ફોલવાની છે, ખસખસના બીને ખાંડવાના છે, જાયફળને ખાંડવાના છે. અને કાજુ બદામને જરાક વધારે મોટા છે, તો યાસિકને કહું થોડાક ભાંગીને કરી નાખે કટકા. તો ચાલો હવે મંડી આપણે પિંડિયા બનાવવા. જરૂરત પ્રમાણે આમાં પાણી એડ કરતું જવાનું છે. ગરમ પાણી હોવું જોઈએ. બહુ બધું ના નાખ દેતા, પિંડિયા બનશે જ નહીં. આવડતા જશે બધાને લાડવા. આ તો અમે કોક દી બનાવીને તો અમે કીધું રેસીપી શેર કરી દીધી. અત્યારની જનરેશનની છોકરીઓને કદાચ ના આવડતા હોય તો આમાંથી જોઈને તમે ડિટેલમાં લાડવા બનાવીશ. તો ચાલો આ જરાક હજી જો કોરું મોરું છે, તો આપણે જરાક એને ભીનું કરશું. હાલો જો હવે આ પરફેક્ટ થાય. જો આવું કંઈક થઈ જાય ને ભીનું એટલે રેડી. પછી પિંડિયા વાર લેવાના જો એકદમ બધા. અને પછી એને તરવા નાખવાના. તો આપણે પહેલાં બધાય વાર લેવું પછી તરવા નાખશું. અને આ વખતે ઓલા વખતે કરતાં જે પહેલી વાર આપણે મહાદેવની લોધી બનાવી હતી ને ત્યાર કરતાં વધારે છે. તો આજે જરાક લેટ થશે એટલે ફટાફટ બનાવી લે. એટલે હવે તમને ડાયરેક્ટ મળશે તરવા ટાણ. ચાલો, કાજુ ને બદામ કમ્પ્લીટ થઈ ગયા કટકા, ને કિસમિસ પર રેડી. અને આ બાજુ ચાલુ છે ને એલચી અને ખસખસ ના બી તો રેડી જ હોય. એલચી અને જાયફળ ખાંડવાનું છે, અને એલચી ફોલવાની છે. અને આ બાજુ જો પિંડિયા તરાવવાનું ચાલુ છે અને પિંડિયા વારવાનું પણ ચાલુ છે દોસ્તો. થોડાક
વળી ગયા છે, આ બાજુ તરાઈ છે અને આ બાજુ બીજા બાકી છે એ ચાલો વારું છું હજી વારું છું. ચાલો હજી જાયફળ ની બધું તૈયારી કરી લઉં. બસ એટલે પછી આપણે ખાલી ગોળની પાઈ લઈએ અને પછી લાડવા બનાવવાના કરીએ. તો દોસ્તો આપણા જો પીંડિયા તરાઈ રહ્યા છે અને અત્યારે યાસિકને જવાનું છે યાડે, તો એ જ આ બાજુ છે ને ગુવાર ભરાઈ રહ્યા છે. ઈને જયરાજ બે આમ જો હવે એ બાજુ છે કે તારે આ બાજુ? ઓહો ગુવાર ભરાઈ રહ્યો છે. જુઓ આવો કંઈક નજારો છે. હરીશ્રીજા માથેથી આમ કરે છે. જુઓ દોસ્તો એમ કે છે. ચલો તો હવે છે ને આપણે પીંડિયા તરી જાય પછી આપણે જ બધું હેન્ડલ કરવાનું છે આજે, કેમ કે અત્યારે હરીશ્રીના પપ્પા તો જઈ રહ્યા છે યાડે, તો એટલે એ ભેગું નહીં થાય. આપણે આપણી રીતે જે થાય એ બધું કરવું જોઈએ. આ નિવેદ ઝારવાનું મને એવું છે 10થી ઝારવા પડશે, તો એ તો આપણે હું ને હરીશ્રી ભાઈ ઝાર લે હું કા દીકરા. આ પીંડિયા છે ને એને આપણે તરીને આમ ફોડી નાખે છે એટલે આ જલ્દી ઠરી જાય, પછી આપણે મિક્સરમાં પીસી લેશું. આ જે હમણાં તૈરા એ છે, અહીંયા તરાઈ છે અને આ તરવાના બાકી છે. તો ફાઇનલ જો એટલા જ રહ્યા છે, તરાઈ જાય એટલે પછી એને ઠરી જાય એટલે પછી આપણે મિક્સરમાં પીસી નાખીશું. તો દોસ્તો આપણે જો જાયફળ છે એ ખંડાઈ ગયું છે, એલચી ખાંડવાની છે, પીંડિયા તરાઈ ગયા છે, પણ હવે એક મિસ્ટેક છે. હજુ બધા જો યાસિકને જવું છે યાડે અને આ બેનજી અહીંયા આવી ગયા છે, પર ચડી ગયા છે. માથે અડી કાઢીને આવી. હા મારે આવું એમ કે મને બેહારો પપ્પા ઉપર ના લીધી ને ત્યાં લગી રોવા માંડી. હવે લઈ જ આવી જશે. આ બાજુ જા ગુવાર રહ્યો. હરીશ્રી આ બેટા હાલ પપ્પાને જવા દે યાડમાં દીકરો, એ જવાબે નહીં દે. હવે જ્યાં સુધી આ જાગે છે ને ત્યાં સુધી આપણે લાડવા બને કાંઈ થવાનું નથી. રાજી થઈ ગઈ, મજા આવે. હા હાલો હરીશ્રી હાલ હવે સુઈ જા મારો દીકરો હાલ. અને તાવ આવે છે પણ તો એ જવું તેટલા નખરા જો ટાટા કહી દો. ટાટા બે હાથે કરશે. ટાટા બાય ટાટા હરીશ્રી બાય બાય. આ રીસામાં પોતાનું મોઢું જોઈને હે છે. અચ્છા જો એને હામું નખરા કરે. હાલો તો તું રમસ તો હું મારું કામ કરી આવું. ના લઈ જા. તો દોસ્તો હરીશ્રી સૂઈ ગઈ છે, તો હાલો હવે પીંડિયા પીસી લઉં. તો દોસ્તો આપણે જો પીસી લીધા છે પીંડિયાને, આપણું ચૂરમું બનીને તૈયાર છે. તો હાલો હવે આ રહ્યું તેલ, તો એમાં આપણે ઘરની પાઈ લઈ લઈએ. હવે આપણે ગોળને છે ને ઓગળવા માટે મૂકી દીધો છે ગેસ ઉપર. ઓગળી જાય એટલી વાર જ આપણે આને ગેસ ઉપર રાખવાનું છે, પછી તરત જ ઉતારી લેવાનું છે, નહીં તો પછી ચાસણી કડક થઈ જાય છે. તો ચાલો દોસ્તો જલ્દી હવે આ ગર ઓગળી જાય એટલે પછી લાડવા બની જાય. તો દોસ્તો આપણો ગર ઓગળી ગયો હતો અને આપણે નાખી દીધું છે ચૂરમામાં અને ડ્રાયફ્રૂટ અને જાયફળ ને બધું જ નાખી દીધું છે. એક ખસખસ બાકી રાખ્યા છે. તો ચાલો હવે આને મિક્સ 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 મિક્સ. તો આપણે ચૂરમાને મિક્સ કરી લીધું છે મિત્રો. તો હાલો તો આપણા લાડુ છે ને એ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે કે વારવાના બાકી છે. બાકી તો બધું મિક્સ થઈ ગયું છે અને મારી હાલત જો ગરમીની હોય ઓગળું છું. અને હવે કેવા બન્યા છે ને સ્વાદમાં એ તો હવે મહાદેવ ચાખીને કહેશે. તો ચાલો દોસ્તો હવે વારી લઉં લાડુ. ચૂરમું મિક્સ કરી લીધું હતું ને હવે લાડવા વારી લઈએ. અને હરીશ્રી બેન ત્યાં તો ઉઠી ગયા, એને હુડાવી લીધી ને પીસી લીધું અને પાછી પીસીને પછી એ પાઈ લઈ લીધી અને આ મિક્સ કરી લીધું ત્યાં તો ઉઠી ગયું. હવે થોડાક લાડવા વર્યા હતા પછી મેં કીધું હવે ઉઠી ગઈ તો એને બાજુમાં લઈ લીધા. હવે એ રમે છે અને હું વારું છું લાડવા. તો બની જાય લાડવા પછી આપણે ધરી દઈ મહાદેવને ગોલ ગોલ લાડુ. કોમેન્ટ કરજો દોસ્તો કેવા બન્યા છે. ખાવા હોય તો પછી ઘરે આવવું પડે તો ઘરે આવજો, અને દૂર રહેતા હોય એના માટે તો ત્યાં તો અમે ના આવી શકી એટલે એ તમારે જવું પડે. નજીકના લોકો હોય અહીંયા આવી શકે. લાડવા ઘણા બધા બનાવ્યા છે આપણે. ચાલો હવે વારી લઉં લાડવા. લાડવા રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. ખસખસના બીજ
આપણે જો લાડવા લઈને આવી ગયા છીએ આ બાજુ છાયણે, અને મહાદેવનું મંદિર અત્યારે તો બંધ હોય એટલે આપણે અહીં 10થી જ જારી દેશું, કેમ કે યાર્ડે આજ જવાનું હતું ગુવાર લઈને. તો હાલો અત્યારે તો જારી લઈએ. હાલો અગરબત્તી પેટી ગઈ હે, તો હવે જારી દઈએ મહાદેવને લાડવા. કહેવાય છે કે કણકણમાં ભગવાન હોય, એવું જરૂરી નથી કે મંદિરે જ જવું. આપણે અહીંથી જાડી સાચા મન સાચું હોય ને તો ભગવાન અહીંથી પણ સ્વીકાર કરે છે. બરાબર ને? ધરજો મહાદેવને. અહીંયા આપણે કીડી મકોડા તે બધા જીવજંતુ ખાય ને એ પણ સારું, ચકલા કે અથવા ગમે તે. જો હરીશ્રી હે ને બધું જોઈ છે એ જોઈ. ભગવાનને પાણી દેવાય, એને તરસે લાગી હોય. કેજો કે ભગવાન અમારા લાડુ સ્વીકાર કરજો. સ્વીકાર કરજો અમારા લાડુ ક્યાંક બને. પહેલાં જેમ કીધું મહાદેવ ચાખીને કહેશે કે એવા બને. તો ચાલો હવે આપણે ખાઈ શકીએ. આપી દો પ્રસાદ બધાને. હર હર મહાદેવ. હાલો મહાદેવ જમી જાજો, માં પાર્વતી જમાડ દેજો. ચાલો જારી અને આપણે અહીંયા જ પ્રસાદી લેવાની છે, લઈ લે. જય દ્વારકાધીશ. વાહ એક નંબર. તો દોસ્તો આપણે લાડવા બનાવી અને પછી આપણે બાલનાથી જવાનો વિચાર હતો, તે આપણે પપ્પાની ઘરે ગયા હતા. પણ ત્યાંથી હરીશ્રીને છે ને જરાક તાવ જેવો આવી ગયો, તો આપણે બાલનાથી તો ના જવાનું, પણ અત્યારે છે ને હા ઘરેથી જ ધરી દીધા હતા. અને બીજા નંબરની વાત એ કે પપ્પા કહે કે આપણે તડકો જવું છે તો આપણે કે હોસ્પિટલે કે હરીશ્રીના ટુ વ્હીલમાં લઈને નથી જવી, તો પપ્પા કે હાંજના 4 વ્હીલમાં લઈને જાઉં. તો જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ હવે હોસ્પિટલે. તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બધાને જય દ્વારકાધીશ, મહાદેવ હર.